અમદાવાદમાં સિનિયર સિટીઝનોનો શું છે મત? બજેટ પૂર્વ સિનિયર સિટીઝનોની શું અપેક્ષા છે? સિનિયર સિટીઝન્સને બજેટ 2026 પર મોટી આશા છે. આયુષ્માન કાર્ડની મર્યાદા વધારવા પ્રબળ માંગ કરવામાં આવી છે. તો 5 લાખનું કવચ મોંઘવારીમાં હવે ઓછું પડે છે. વૃદ્ધો માટે આરોગ્ય સુરક્ષા વધારવી જરૂરી છે. ગંભીર બીમારીઓમાં વધુ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. મેડિકલ ખર્ચ સામે મર્યાદા બમણી કરવા અપીલ કરવામાં આવી. સરકાર વડીલોની ચિંતા કરે તેવી લાગણી. અમદાવાદના બગીચાઓમાં બજેટ પર ચર્ચા કરવામાં આવી. બજેટ 2026ની અંદર અલગ અલગ જે નીતિઓ છે તે લાવવામાં આવનાર છે. તો જે બજેટ છે તેમાં કયા પ્રકારના સુધારા હોવા જોઈએ અને સિનિયર સિટીઝન માટે શું હોવું જોઈએ, તેમાં લાભ વધારે હોવો જોઈએ, તેના માટે થઈને આપણી સાથે કેટલાક ઉંમરલાયક લોકો છે કે જેમની સાથે વાત કરીશું અને તેમના પરિવારના લોકો છે તેમને પૂછીશું. ખાસ તો જે રીતે બજેટ આવનાર છે, આવનારા બજેટમાં સિનિયર સિટીઝનની જો વાત કરવામાં આવે, આયુષ્યમાન કાર્ડની 5 લાખની મર્યાદા છે, શું કહેશો એને લઈને? સૌથી પહેલાં તો જે 2026નું જે બજેટ આવવાનું છે, નિર્મલા સીતારમણ જે આપણા નાણામંત્રી છે, એમની પાસે એક જ અપેક્ષા છે કે અમારા ઘરમાં 2 વડીલ છે, તો આયુષ્યમાન કાર્ડમાં જે 5 લાખની લિમિટ છે, જે વધારીને જો 8 થી 10 લાખ કરવામાં આવે તો ભારત દેશના જે મિડલ ક્લાસ પરિવારના લોકો છે, ગરીબ લોકો છે, એમને ઘણી મોટી રાહત મળી શકે એવી શક્યતા છે. અને એવી માગણી કરે છે ભારત દેશના નાગરિક વતી કે 8 થી 10 લાખ કરે તો ખૂબ જ સારું. દાદા, ખાસ તમને પૂછવા માંગીશ કે બજેટમાં શું ઈચ્છી રહ્યા છો, શું હોવું જોઈએ? બજેટ અત્યારે 5 લાખનું છે એને 10 લાખનું થાય તો અત્યારે મોંઘવારી એટલે દવાઓ બહુ મોંઘી છે એટલે 10 લાખનું થવું જોઈએ. ચોક્કસથી બીજા પણ લોકો છે તેમને પૂછીશું કે જે રીતે આયુષ્યમાન કાર્ડની વાત કરવામાં આવે તો તેમાં શું સુધારા હોવા જોઈએ. દાદા, જે રીતે આયુષ્યમાન કાર્ડના 5 લાખની કિંમત છે, શું સુધારા હોવા જોઈએ? બજેટમાં આપ શું ઈચ્છી રહ્યા છો? હવે જે બજેટ આવે છે ને એ બજેટમાં જો વધારે માણસના 2 બાળકો હોય, હવે 2 બાળકોમાં 5 લાખ રૂપિયા વપરાઈ જાય તો જો બજેટમાં આ વખતના બજેટમાં જો વધારો કરવામાં આવે તો એ લોકોને બધાને મળી રહે. અને આ મોંઘવારીમાં કે 5 લાખ રૂપિયા એક વડીલ બીમાર પડ્યા તો 5 લાખ વપરાઈ જાય છે. તો જો એ 5 લાખ વપરાઈ જાય તો પછી બીજા રહી જાય છે, એટલે ના રહી જવા જોઈએ. એટલે એનો વધારો કરી અને જો સરકાર આ બજેટમાં વધારો કરે તો સૌથી સારું છે. અગાઉ જે 5 લાખની કિંમત છે, હવે શું ઈચ્છી રહ્યા છો કે કેવી વધારો હોવો જોઈએ? વધારે તો જો સરકારની બજેટના ઉપર આધાર રાખે તો વધારે 10 લાખ કરે તો સારું છે. હું આપને પૂછવા માંગીશ કે આપના ઘરમાં પણ વડીલ છે, આપ શું ઈચ્છી રહ્યા છો કે શું હોવું જોઈએ? 5 લાખ છે તો એનાથી વધારે કરે 10 લાખનું તો વધારે સારું, કે જેથી આપણે વધારે સુવિધા ને બધું મળી રહે. ચોક્કસથી. તો જે લોકો છે તેમની એવી ઈચ્છા છે કે જે આવનાર બજેટ છે તેમાં જે અકાઉન્ટ અને અમાઉન્ટ છે, જે વાત કરવામાં આવે તો આયુષ્યમાન કાર્ડ છે તેમાં જે 5 લાખ રૂપિયાની જે કિંમત છે તેમાં વધારો કરે તો સિનિયર સિટીઝન જે લોકો છે તેને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. કેમેરા પર્સન જનક ચૌધરી સાથે વૃંદા રાવલ, TV 13 અમદાવાદ.